કેમ છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે આપણે નીકળી ગયા હતા નાથદ્વારા જવા માટે. તો ચાલો નાથદ્વારાની મારી સાથે તમને સફર કરાવું. તો અત્યારે અમે નીકળી ગયા હતા નાથદ્વારા જવા માટે. આનો આનંદ લેતા લેતા પહોંચી ગયા હતા ઉદયપુર ને ઉદયપુરના આ પોપડામાંથી નીકળીએ એટલે આપણને એમ લાગે કે અમે ખરેખર આપણે અલગ જગ્યાએ જઈ રહ્યા છીએ. તો આનંદની અનુભૂતિ થાય. તમે આગળ રહ્યા એકદમ રમણીય હતું ને બસ રસ્તામાં આરામથી શાંતિથી વાહન ચલાવતા ચલાવતા આપણે પહોંચી ગયા હતા સીધા જ નાથદ્વારા પહોંચીને આપણે તો નાથદ્વારાનો ગેટ જોઈને જ આપણને શ્રીજી બાવાના ધામમાં પહોંચી ગયા હોય એવી આપણને અનુભૂતિ થાય. સીધા આપણે પહોંચી ગયા. પછી તરત જ કાલે આમ મનોરથ માટે આપણે કેરી લઈ લીધી, પધરાવી લીધી ઠાકોરજી માટે. અને પછી કેરી લઈને પછી આપણે નીકળી ગયા હતા કેરીને શાકઘરમાં પધરાવવા માટે. કેરી પધરાવી દીધી ને પછી તો સાંજે પછી શયન ભોગ અને આરતીના દર્શન કરી લીધા. અને દર્શન કરીને આવ્યા તો પછી તો ટ્રાફિક તો આજે ફૂલ જ રહેવાનો હતો, કારણ કે શનિ રવિ છે. જો તમે પણ આવવાનું વિચારતા હોય તો તમારા પ્લાનિંગ પ્રમાણે પહોંચી જ જાજો. જય શ્રી કૃષ્ણ, બાય બાય.